રમતગમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારે વર્ષ 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો। નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને તે સમયે આયોજનને વિશ્વના સૌથી મોટા ગ્રામીણ ઓલિમ્પિક તરીકે દર્શાવ્યું। પરંતુ હવે સ્થિતિ એવી છે કે ખેલ મહાકુંભ માત્ર તાઇફાનો મહાકુંભ બની ગયો છે। ભારત ઓલિમ્પિક માટે દાવેદારી કરી રહ્યું છે, પરંતુ શાળા કક્ષાએ યોજાતો રમતોત્સવ જ હજુ ઘણી બધી કરવાનું બાકી જોવા મળી રહ્યું છે। વર્ષ 2010માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો, પરંતુ અત્યારે ખેલ મહાકુંભ વિદ્યાર્થીઓના બદલે માત્ર ટાઇફાનું મેદાન બની ગયું છે। ખેલ મહાકુંભ સરકારી તંત્રની દેખાડા પૂરતી કામગીરીનો પુરાવો છે। રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી પીટી શિક્ષકોની ભરતી થઈ નથી। સ્થિતિ એવી છે કે છેલ્લા 20 વર્ષથી એટલે કે વર્ષ 2005થી રમતગમત શિક્ષકોની ભરતી જ નથી થઈ। ધોરાજીમાં પણ આ સ્થિતિ થઈ। અનુભવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો। પીટી ટીચર્સ નથી, ગ્રાઉન્ડ નથી। હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે, પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું। કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા। 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની, જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી। શિક્ષકો અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે વિષયને લગતા શિક્ષકો ભરતી કરો, જેથી ખેલાડીનો ગૌરવ અને પ્રોત્સાહન વધે। જોકે સરકારી તંત્ર તો ભરતીના નામે માત્ર ફાઇલો ભરે છે। રમતગમતના સાધનો તૂટેલા છે, વિદ્યાર્થીઓને જોઈએ તેવી સુવિધા નથી। આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે। ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં, ફરી રિપીટ કરું છું, એક પણ શાળામાં પીટી ટીચર નથી, રમતગમત માટેના ગ્રાઉન્ડો નથી। ફક્ત સરકારનું સારું દેખાય કે ખેલ મહાકુંભ ચાલુ કર્યો છે ને હજી ચાલુ છે, એટલા માટે ખોટા તાઇફાઓ કરી વિદ્યાર્થીઓનું ભણતર પણ બગાડવામાં આવે છે। વિદ્યાર્થીઓને ગેમ્સના નિયમોની ખબર નથી પડતી, કારણ કે કોચિંગ જ નથી મળતું। ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ અહીં તો આપણે શાળા કક્ષાના રમતોત્સવમાં ઘણા પાછળ છીએ। રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ। તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી। જો તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીનું ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતના ખેલાડીનું પ્રોત્સાહન વધે, અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે। જ્યાં સુધી કાયમી રમતગમત શિક્ષકોની ભરતી નહીં થાય, તૂટેલા સાધનો નહીં બદલાય, વ્યવસ્થા નહીં સુધરે, ત્યાં સુધી ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમ માત્ર એક દેખાડો અને ફોટોશૂટ બનીને રહી જશે। કિશોર રાઠોડ, GSTV, ધોરાજી।